હેલો ફ્રેન્ડ્સ, ક્રિસ્પી અને એકદમ સરસ સોફ્ટ ભાવનગરી ગાંઠિયા બનાવવા માટે સૌથી પહેલા આપણે ચણાનો લોટ લેશું. બીજા એક વાસણમાં તેલ, પાણી, ગાંઠિયાના સોડા અને નિમક ઉમેરી તેને સારી રીતે ફેટી લેશું. હવે જે ચણાનો લોટ છે તેમાં અજમા અને એક તીખાની ભૂકી ઉમેરીશું અને જે પાણી બનાવેલું છે તે ઉમેરી તેની સરસ સોફ્ટ કણક બાંધીને તૈયાર કરી લેશું. હવે આપણે તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે આ રીતે ગાંઠિયાનો જારો લેશું અને તેની ઉપર લોટ ના મૂકી અને આ રીતે આપણે તેને ગાંઠિયા પાડીને તૈયાર કરી લેશું. અને ગાંઠિયાને આપણે ગરમ તેલમાં સરસ ક્રિસ્પી થાય ને તેવા તળીને તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો કેટલા મસ્ત સરસ સોફ્ટ એવા ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે મસ્ત મજાના એકદમ સરસ ક્રિસ્પી અને સોફ્ટ એવા ભાવનગરી ગાંઠિયા. તમે તેને ચા સાથે કે ગમે તેની સાથે ગમે ત્યારે ખાઈ શકો તેવા ગાંઠિયા બનીને તૈયાર છે.